શું તમે ક્યારેય વિચાર્યું છે? એક જ ઓફિસમાં કામ કરતા બે લોકોમાંથી એક વ્યક્તિ ઝડપથી પ્રમોશન મેળવી લે છે અને બીજો વર્ષો સુધી એ જ જગ્યાએ અટવાયેલો રહે છે. કોઈ માણસ તમને પહેલી મુલાકાતમાં ખૂબ જ સારો લાગે છે, પણ થોડા મહિનાઓ પછી એ જ વ્યક્તિ તમારા જીવનની સૌથી મોટી સમસ્યા બની જાય છે. કેટલાક લોકો જ્યાં જાય ત્યાં લોકો તેમની વાત માને છે અને કેટલાક લોકો સાચા હોવા છતાં કોઈ સાંભળતું નથી. આ બધું માત્ર નસીબ નથી, તેની પાછળ એક અદૃશ્ય સિસ્ટમ કામ કરે છે, માનવ સ્વભાવ. જો તમે તેને સમજી ગયા તો તમે તે સંબંધો, બિઝનેસ, લીડરશિપ, પૈસા અને જીવનમાં ઘણું ઓછું દુઃખ અનુભવશો. પણ જો માનવ સ્વભાવને સમજ્યા વગર જીવો છો તો લોકો તમને મેન્યુપ્યુલેટ કરશે, તમારો ઉપયોગ કરશે, તમારા ઇમોશનને કંટ્રોલ કરશે અને તમને ખબર પણ નહીં પડે કે આ બધું કેવી રીતે થયું. વિશ્વના ઘણા રાજાઓ, મહાન ઉદ્યોગપતિઓ, સફળ નેતાઓ અને પ્રભાવશાળી લોકો પાસે એક કોમન સ્કિલ હતી. તેઓ લોકોને વાંચી શકતા હતા. આજે આપણે એવી જ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકની સફર શરૂ કરી રહ્યા છીએ, ધ લો ઓફ હ્યુમન નેચર, જેના લેખક છે રોબર્ટ ગ્રીન. આ પુસ્તક આપણને શીખવે છે કે માણસો જે કહે છે તે કરતાં વધારે મહત્ત્વનું છે કે તેઓ કેમ કહે છે. માણસ શું કરે છે તે કરતાં પણ વધારે મહત્ત્વનું છે તે શા માટે કરે છે. અને એકવાર તમે આ સમજવા લાગશો, તમારી નજર દુનિયા તરફ સંપૂર્ણપણે બદલાઈ જશે. કારણ કે આ પુસ્તક તમને લોકોને બદલવાનું નથી શીખવતું, આ પુસ્તક તમને લોકોને સમજવાનું શીખવે છે. અને જે વ્યક્તિ માણસને સમજી જાય છે તે જીવનમાં ઘણી અનાવશ્યક લડાઈઓ જીતી જાય છે. પરંતુ આ પુસ્તકની સૌથી મોટી ચેતવણી શું છે? રોબર્ટ ગ્રીન કહે છે કે સૌથી ખતરનાક વ્યક્તિ તમારો દુશ્મન નથી, પરંતુ તમારો પોતાનો અંધ સ્વભાવ છે. આપણા લગભગ બધા નિર્ણયો ઇમોશન પરથી લેવામાં આવ્યા છે અને એ પછી આપણે તેને લોજિક વડે જસ્ટિસ કરીએ છીએ. આ જ છે આ પુસ્તકનો પહેલો અને સૌથી મહત્ત્વનો પાઠ. ચેપ્ટર 1 છે કે જેમાં પહેલો નિયમ છે, માસ્ટર યોર ઇમોશન. તમારી લાગણીઓના ગુલામ નહીં, માલિક બનો. ચાલો તમને એક નવી ઘટના કહું. એક કંપનીમાં બે મેનેજર હતા, બંને સમાન શિક્ષિત, બંને મહેનતુ, બંને પાસે સારો અનુભવ. અને એક દિવસ કંપનીમાં એક મોટી ભૂલ થઈ. CEO ખૂબ ગુસ્સે હતા. પહેલા મેનેજર તરત જ બચાવમાં લાગી ગયો. મારી ભૂલ નથી, ટીમે કર્યું. મારે સમય ન હતો, તેની દરેક વાતમાં પોતાને બચાવવાનો પ્રયાસ હતો. બીજો મેનેજર શાંત રહ્યો. પહેલાં આખી વાત સાંભળી, એક ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, આ ભૂલ થઈ છે, હવે તેને કેવી રીતે સુધારવી તે વાત કરીએ. 6 મહિના પછી પહેલો મેનેજર એ જ પદ પર હતો અને બીજો ડાયરેક્ટર બની ગયો હતો. શા માટે? કારણ કે સફળ લોકો પોતાની વધુ બુદ્ધિ હોવી જરૂરી નથી, પણ તેઓ પોતાની લાગણીઓ પર વધુ નિયંત્રણ રાખે છે. રોબર્ટ ગ્રીન કહે છે કે આપણે માનીએ છીએ કે અમે વિચારીએ છીએ અને પછી નિર્ણય લઈએ છીએ, પરંતુ સત્ય હકીકત તેની ઉલટી છે. પહેલાં ઇમોશન આવે છે, પછી ડિસિઝન આવે છે અને છેલ્લે લોજિક આવે છે. એટલે ગુસ્સામાં લીધેલા નિર્ણયો જીવનભરનો પસ્તાવો બની જાય છે. ઈર્ષામાં લીધેલા નિર્ણયો સંબંધો તોડી નાખે છે. ડરમાં લીધેલા નિર્ણયો સપનાઓ મારી નાખે છે અને અહંકારમાં લીધેલા નિયમો સામ્રાજ્યો પણ તોડી નાખે છે. ઇતિહાસમાં ઘણા યુદ્ધો એક માણસના ગુસ્સાથી શરૂ થયા હતા. ઘણી કંપનીઓ CEOના અહંકારથી તૂટી ગઈ હતી અને ઘણા સંબંધો માત્ર 5 મિનિટના ગુસ્સાને કારણે સમાપ્ત થઈ ગયા. તો આનો ઉપાય શું છે? રોબર્ટ ગ્રીન 3 સરળ પગલાં સૂચવે છે. પહેલું, કોઈ મોટી પરિસ્થિતિમાં તરત પ્રતિક્રિયા ન આપો. બીજું, તમારી લાગણીને નામ આપો. મને ગુસ્સો આવ્યો છે, મને ડર લાગી રહ્યો છે, મને ઈર્ષા થઈ રહી છે. જેમ જ તમે લાગણીઓને ઓળખો છો, તેની ત્રીજી શક્તિ ઘટવા લાગે છે. ત્રીજું છે કે પોતાને પૂછો, હું જે નિર્ણય લેવા જઈ રહ્યો છું તે ઇમોશન પરથી છે કે રિયાલિટી પરથી? આ એક પ્રશ્ન ઘણી મોટી ભૂલો અટકાવી શકે છે. પણ જો તમે તમારી લાગણીઓને કાબૂમાં રાખો તો પછી સૌથી મોટો પડકાર શું છે? બીજા લોકોની લાગણીઓને સમજાવો. કારણ કે મોટાભાગના લોકો જે બોલે છે તે તેમની સાચી લાગણી નથી. તેઓ કંઈક બીજું અનુભવે છે અને કંઈક બીજું કહે છે. અને આ જ રહસ્ય આપણને આગળના નિયમમાં સમજાશે, જે લોકો ખરેખર શું છુપાવે છે. તો મળીએ આવતા વિડીયોમાં.